હરિઓમ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે અંગ્રેજી વિષયમાં લેસન 7 વન એન્ડ મની કયું છે? વન એન્ડ મની માં આપણે વન એટલે શું થાય? તો કે વન એટલે એક, એન્ડ એટલે અને મની એટલે અનેક એટલે કે ઘણા બધા. બરાબર? તેમાં આપણે એક વચન જે શબ્દો આપ્યા હતા એક વચનના તેના આપણે બહુવચનના શબ્દો લખ્યા. પણ આપણે ફરીથી આજે તેનો અભ્યાસ કરીશું. બરાબર? જેમ હું અહીંયા લખું છું તેમ તમારે તમારી નોટબુકમાં ફરી એકવાર લખવાનું છે કે લેસન 7 વન એન્ડ મની એક અને અનેક એમ ગુજરાતીમાં લખાતું છે અને આ સૂચના લખી છે નીચે આપેલ શબ્દોના બહુવચન શબ્દો લખો. બરાબર? હવે જેમ લખું તેમ શબ્દની સામે તેના બહુવચન શબ્દ લખવાના છે. એ ડીશ. બરાબર? એ ડીશ. હવે આ એ ડીશ છે તો ડીશ કેટલી છે? તો કે આ એક જ છે. હવે આને મારે બહુવચન કરવી હોય તો હું એક કરતા વધારે કરીશ તો શું આવશે? ડીશીસ. શું આવશે? ડીશીસ. શું આવશે? એક કરતા વધારે એટલે ડીસીસ આવે. બરાબર? હવે તો ખબર છે ને એસ એચ અહીંયા જોઈ લેવાનું તો આપણે જે શબ્દ આપેલો છે એની પાછળ કઈ સ્પેલિંગ નીચે અક્ષર લખેલું. જો એસ એચ સી એચ ડબલ એસ એસ ઓ એક્સ હોય તો તેની પાછળ ઈ એસ મૂકવાનું એટલે કે લખવાનું છે. અને આ જે એસ એચ ઓ એક્સ ડબલ એસ એસ ક્યાં સ્પેલિંગમાં પાછળ ના હોય જેમ કે એ એરો. બરાબર? હવે આમાં નથી બિલકુલ એસ એચ નથી, ઈ એસ નથી કે ડબલ એસ નથી, ઓ નથી, એક્સ નથી, કશું નથી, સી એચ પણ નથી. બરાબર? ફક્ત ડબલ્યુ જ છે એટલે અહીંયા ઈ એસ નહીં લાગે તો શું લાગશે? ફક્ત એસ એટલે એરોસ આવશે. આખો સ્પેલિંગ લખવાનું અને પાછળ ખાલી એસ લખવાનું. બરાબર? એ જ રીતના એ હે અહીંયા એ છે એટલે અહીંયા એન લાગશે. એ નહીં લાગે એટલે અહીંયા આપણે એન લખીશું. એન એરો. શું લખીશું? એન. કેમ કે સ્વરના જે પાંચ જે મૂળાક્ષર છે એ ઈ આઈ ઓ યુ તેની આગળ એન આર્ટિકલ લાગે છે. બાકી જે વ્યંજનના જે મૂળાક્ષર છે તેની પાછળ તેની આગળ એ આર્ટિકલ લાગે છે અને સ્વરના મૂળાક્ષર આગળ એન લાગે છે. આર્ટિકલ એ. બરાબર? હવે એ એન તો શું થશે? અહીંયા પણ કશું છે નહીં, એન જ છે ફક્ત. એસ એચ ડબલ એસ સી એચ બિલકુલ નથી એટલે અહીંયા શું લાગશે? હેન્ડ્સ. શું મૂકવાનું? હેન્ડ્સ. બરાબર? બહુવચનમાં શું આવે? હેન્ડ્સ. આ બહુવચન કરતી વખતે એ કે એન લખવાનું નથી. આ જે સ્પેલિંગ છે એની આગળ જે શબ્દ આપે છે તેની આગળ એ કે એન લખવો નહીં. બરાબર? હવે આગળ મેંગો. મેંગો એ મેંગો MANGO મેંગો. તો શું આવશે? કેમ કે અહીંયા ઓ છે એટલે શું આવશે? તો કે MANGOES. બહુવચનમાં શું આવશે? MANGOES. બરાબર? MANGOES. બરાબર? આમ લખાશે. બરાબર? બહુવચનમાં કેમ લખાય? તો કે આ રીતે લખવાનું હોય છે. એ જ રીતના આગળ એન એપલ. એન
એપલ. તો અહીંયા ઈ લાગેલો છે. હવે ઈની આગળ ઈની પછી શું લખવામાં આવશે તો કે એસ. બરાબર, એટલે શું આવશે એપલ્સ. એપલ્સ શું આવશે એપલ્સ. હવે એકા. એકા તો શું આવશે કાસ. CARS. બરાબર, તમે સમજૂતી વાંચશો અને સમજશો તો જરૂર તમને આ જે શબ્દ છે એ બહુવચનમાં લખતા આવડશે જ. હવે એન આઉટ. એન આઉટ. બરાબર, એન આઉટ તો શું આવશે આઉલ્સ. આઉલ્સ. પછી છે તો એ વોચ. એ વોચ. એટલે વોચીસ. કે અહીંયા CH છે એટલે અહીં CH પછી ES લખવામાં આવે છે. હવે ફરીથી આપણે આ શબ્દનો મહાવરો કરીએ. એ ડીશ તો બહુવચન શું આવશે ડીશીસ. એન એરો એટલે એરોસ. એ હેન એટલે હેન્સ. એ મેંગો તો મેંગોસ. એન એપલ તો એપલ્સ. એ કાર તો કાર્સ. એન આઉટ તો આઉલ્સ. એ વોચ તો વોચીસ. એટલે અહીંયા એક વચન અને બહુવચન નથી લખી એટલે આપણે આને પહેલા આપણે લખેલું છે. બરાબર, આનો આપણે ફરીથી મહાવરો કરીએ છીએ. હવે છે એ બોક્સ. એ બોક્સ તો અહીંયા x આવ્યું એટલે es આ x પછી es લખવાનું. બોક્સીસ. પછી છે એ ગ્લાસ. એ ગ્લાસ. તો શું આવશે ક્લાસીસ. અહીંયા ડબલ s છે ને એટલે es લાગશે. ક્લાસીસ. બરાબર, es લાગે છે. અહીંયા આપણે લખીશું. હવે છે એન અમ્બ્રેલા. એન અમ્બ્રેલા. બરાબર, હવે જો અહીંયા જે અમ્બ્રેલા છે એ UABRELLA છે તો પાછળ શું કયો મૂળાક્ષર છે તો કે એ છે. એટલે કે આમાં ES નહીં લાગે, ફક્ત S જ આ એ પછી ફક્ત S જ લખીશું. UMBRELLAS. આવી રીતે ફક્ત આપણે S જ લખીશું. બરાબર, આ રીતે આપણે S લખીશું. હવે આગળ એ ટોમેટોસ. એ ટોમેટોસ. ટોમેટો જ આવશે. હવે આ ટોમેટો શું બોલું છું એ તેનું બહુવચન શબ્દ છે. શું છે બહુવચન. એ ટોમેટો એટલે ટોમેટો એક જ છે પણ જ્યારે એને બહુવચન એક કરતા વધારે છે એમ દર્શાવવો તો શું આવશે ટોમેટોસ. એટલે કે અહીંયા ઓ છે તેના પછી આપણે શું લખીશું ES લખીશું. એટલે TOMATOES શું લખીશું TOMATOES. બરાબર, હવે કાઇટ. એ કાઇટ. એ કાઇટ. હવે પતંગ એક છે. કાઇટ એટલે પતંગ થાય ને તો પતંગ એક છે. હવે એક કરતા વધારે પતંગ હોય ત્યારે શું થાય તો કે એક કાઇટ છે તો વધારે કાઇટ હોય તો કે કાઇટ. અહીંયા ઈ છે એટલે આપણે s લખીશું. ઈ પછી s લખીશું.
તો કે બેન્ચીસ, કેમ કે અહીંયા CH છે. અહીંયા જોજો આ જ્યારે પણ બહુવચન શબ્દ લખવાના આવે ત્યારે પાછળના બે મૂળાક્ષર જોવાના છે કે E ડબલ S S CH O કે X હોય તો ES સ્પેલિંગ પછી ES મૂકવામાં આવે છે. આ મૂળાક્ષર પછી ES લખવાના હોય છે. અને જો આ ના હોય અને ખાલી R હોય S હોય કે W હોય તો એની પાછળ ફક્ત S જ મૂકવાના હોય છે. B H R હોય X S ને હો X S હોય તો ES લાગે છે બરાબર મૂકવાના હોય છે, પણ X હોય તો પણ EX લાગે છે, ES લાગે છે. X હોય તો પણ ES લાગે છે બરાબર. હવે અહીંયા બેન્ચ છે W અને N કે આ જે વ્યંજનના મૂળાક્ષર વ્યંજનમાં જે કોઈ મૂળાક્ષર જાની હેન છે HEN એ નારો તો એમાં નથી ઈ મૂકેલો, નથી N પછી નથી નથી S નથી ડબલ S CH O X કશું જ નથી, ફક્ત N માં આપણા હેન છે જાની હેન નું મેં સ્પેલિંગ લખ્યો એ હેન. તો અહીંયા જોઈ લેવાનું કે આના પછી જે CH ડબલ S SH OX છે જો ના હોય તો ફક્ત બહુવચન લખતી વખતે માત્ર S જ સ્પેલિંગમાં S જ મૂકવાનો હોય છે. જેમાં અહીંયા CH છે બેન્ચમાં CH છે પાછળ તો આપણે ES લગાડશું એટલે કે બેન્ચીસ કરીશું અને અહીંયા બેન્ચીસ લખીશું બેન્ચીસ બરાબર. ES લખીશું ત્યાં. હવે બુક બુક હવે આ જો કે આ A ની પાછળ નથી CH નથી O નથી H નથી ડબલ S નથી CH બરાબર કશું જ નથી, તો ફક્ત શું આવશે તો કે આપણે આ બુકનો અહીંયા સ્પેલિંગ લખીશું બહુવચન લખી વખતે ફરીથી કહું એ કે એન આર્ટિકલ લખવાના નથી બરાબર શબ્દની આગળ. હવે આ બુક્સ નો સ્પેલિંગ મેં લખ્યો. હવે અહીંયા કે ની પાછળ CH નથી SH નથી ડબલ S નથી O નથી X નથી કે E નથી તો ફક્ત અહીંયા X જ મૂકવાનો રહેશે. શું X જ મૂકવાનો એટલે બુક્સ થઈ જશે. શું શબ્દ આવશે બુક્સ. હવે બસ હવે બસમાં પણ S છે એટલે ES લાગશે એટલે શું આવશે બસીસ BUSES બસીસ બરાબર. S છે એટલે બસીસ આવશે. હવે A પોટેટો POTATO હવે અહીંયા O છે એટલે વળી પાછું ES આવો પછી ES લખવાનું એટલે POTATOES બરાબર. POTATOES એટલે પોટેટોસ. હવે A ટ્રી હવે ટ્રીમાં જો અહીંયા E છે એટલે S મૂક E પછી S લખવાનું ટ્રીસ બરાબર. આવી રીતે લખવાનું છે. હવે છે ચેક આયા ચેક એટલે ખુશી એટલે અહીંયા શું આવશે આ છે એટલે ફક્ત S જ મૂકવાનો છે એટલે CHAIRS શું આવશે ચેસ. પછી છે કેટ કેટ હવે કેટમાં પણ એવું જ છે ટી પાછળ બિલકુલ S ડબલ S X O બિલકુલ નથી CH SH બિલકુલ કંઈ જ નથી ફક્ત CAT એટલે કે ટી છે એટલે અહીંયા CATS આવશે CATS
એટલે શું આવશે ફોક્સીસ ફોક્સીસ બરાબર es મૂકવાનું એટલે કે લખવાનું પછી છે બનાના એ બનાના હવે આ બનાનામાં એ છે પાછળ બિલકુલ સી એ છે ડબલ એસ ઓ એચ બિલકુલ નથી એટલે ફક્ત એની પછી એસ મૂકીશું એટલે બનાનાસ થઈ જશે બનાનાસ બરાબર હવે એ જ રીતના એ બફેલો એ બફેલો બરાબર બફેલો બીયુ ડબલ એફ એ એલો અહીંયા ઓ આવ્યો ને એટલે બફેલો ઈ એસ લાગશે બીયુ ડબલ એફ એ એલ ઓ ઈ એસ બફેલોસ બરાબર હવે બ્રિંજર એ બ્રિંજર બ્રિંજર એટલે રીંગણ થાય એ બ્રિંજલ તો એર છે એટલે ખાલી એસ જ લાગશે સ્પેલિંગ માં છેલ્લે શું છે એર છે એટલે એસ જ ખાલી લખીશું ખાલી એટલે કે ખાલી અહીં એસ નહીં પણ સ્પેલિંગ ની પાછળ ખાલી એસ લખીશું આ જે શબ્દ છે એની પાછળ આપણે એસ લખીશું આવી રીતે બરાબર હવે છે ડ્રેસ એ ડ્રેસ તો ડબલ એસ છે એટલે ડ્રેસ નો સ્પેલિંગ પૂરો થાય પછી એસ લખીશું આ ડ્રેસ નો સ્પેલિંગ આપણે લખ્યો એની પાછળ આ એસ લખીશું એટલે શું થશે ડ્રેસીસ બરાબર ડ્રેસીસ આમ આપણે જે પહેલા શીખી ગયા હતા ને એકવચન અને બહુવચનના એકવચનમાંથી બહુવચન શબ્દો એકવચનના આ એકવચન કહેવાય અને આ બહુવચન શબ્દો કે શું કહેવાય આ એકવચનનો શબ્દો અને આ બહુવચનના શબ્દો તેનું પુનરાવર્તન આજે આપણે કર્યું હવે આપણે એક કવિતા અને કવિતાનો ઉચ્ચાર લખીશું બરાબર લખો નીચે આપેલ કવિતા અને તેના ઉચ્ચાર લખો નીચે આપેલ કવિતા અને તેના ઉચ્ચાર લખો કવિતા અને તેના ઉચ્ચાર લખો આવી રીતે તમારે સૂચના તમારી નોટબુકમાં લખવાની છે હવે લખો ધ એલિફન્ટ એલિફન્ટ એટલે તો ખબર છે ને શું થાય તો કે હાથી so big so fat so big so fat so fat so big so fat so big so fat he walks like this he walks like this he walks like this he walks
like this. He walks like this. પછી છે and he walks like that. And he walks like that. And he walks like that. બરાબર. ફરીથી આપણે આ મહાવરો કરી જઈએ. The elephant so big so fat, he walks like this and he walks like that. The elephant એટલે કે હાથી, so big so fat એટલે કે એટલો જાડો અને મોટો હોય છે. big એટલે મોટું, એટલી મોટી ચરબી વાળો. મોટું શું કહેવાય? ચરબી વાળો, જાડો અને મોટો. he walks like this એટલે કે તે આ રીતે ચાલે છે. બોક્સ એટલે ચાલવું, લાઈક એટલે ગમવું. બરોબર. he walks like this એટલે કે આ રીતે ચાલે છે. and he walks like that અને તે આ પ્રમાણે ચાલે છે. બરાબર. લાઈક એટલે ગમવું. બરાબર. ચાલવું ગમે છે તેને આ રીતે એમ. પછી આગળ છે he has no hand. He has no hand. He has no hand. No hand. He has no hands. He has no hands. बराबर. no hands. but got a long nose. but got a long nose. but got a long nose. but has long nose. બરાબર. આનું શું થાય કે he has no hand. એને હાથ હોતા નથી, તેના હાથ નથી હોતા. પણ શું હોય છે? પરંતુ તેનું નાક કેવું હોય છે? તો કે લાંબુ હોય છે. બરાબર. તેનું નાક કેવું હોય છે? તો કે લાંબુ હોય છે. આપણે હાથીને તો જોયો જ છે. બરાબર. તમે બધાએ હાથીને જોયો છે ને? તો તે કેવો હોય છે? તો કે હાથી મોટો હોય છે, ખૂબ ચરબી વાળો, એટલે કે જાડો ને મોટો હોય છે. તે શું કરે છે? તો કે તે આ રીતે ચાલે છે અને તેને આ રીતે ચાલવું ગમે છે. કેવી રીતે? ધમ કરતો ચાલે છે ને હાથી. તેને શું હોય છે કે મોટી જે સૂંઢ હોય કેવી હોય છે કે મોટી, એટલે કે નાક તેનું નાક કેવું હોય છે? લાંબુ હોય છે. અને તેને હાથ હોતા નથી, એટલે શું હોય છે? 4 પગ જ હોય છે. બરાબર. આમ આ રીતે જે મેં કવિતા તમને લખાવી ને, તે તમારે તમારી નોટબુકમાં આ કવિતા અને કવિતાના જે આ ઉચ્ચાર છે ને તે વ્યવસ્થિત સારા અક્ષરે લખજો. હવે જે આ કવિતામાં જે સ્પેલિંગ છે તે હું
લખજો બરોબર લખો નીચે આપેલ જે સ્પેલિંગ લખાવું છું તે તમારે ત્રણ વખત તમારી નોટબુકમાં લખવાના છે નીચે આપેલ અંગ્રેજી સ્પેલિંગ સામે તેના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો બરાબર હવે અહીંયા શું કરીશું સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આ રીતે તમારે 3 વિભાગ કરવાના છે હવે પહેલા લખશું એલિફન્ટ આપણે લખેલું છે તો પણ લખશું એલિફન્ટ એલિફન્ટ એટલે શું થાય ELEPHANT એલિફન્ટ એટલે હાથી એલિફન્ટ એટલે હાથી પછી છે બિગ એટલે કે મોટું BIG big એટલે મોટું BIG એટલે મોટું હવે FAT ફેટ એટલે જાડું આપણે કીધું ફેટ છે એટલે કે જાડું છે FAT ફેટ એટલે જાડું બરાબર ફરીથી આપણે આનું આગળ કરી જઈએ ELEPHANT એલિફન્ટ એટલે હાથી BIG big એટલે મોટું FAT ફેટ એટલે જાડું શું થાય FAT ફેટ એટલે જાડું આ જે તમે અત્યારે જે મેં લખાવ્યા છે ને સ્પેલિંગ તે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે 3 વખત લખવાના છે હવે આગળ લખો WALKS બોક્સ એટલે ચાલુ બરાબર બોક્સ એટલે ચાલુ થાય બોક્સ એટલે શું થાય ચાલુ થાય બરાબર ફરીથી સ્પેલિંગ બોલી જાઉં છું ELEPHANT એલિફન્ટ એટલે હાથી BIG big એટલે મોટું FAT ફેટ એટલે જાડું અને WALKS બોક્સ એટલે ચાલુ આમ ચાર